ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીએસઆરટીસી કંડક્ટર જેની ભરતી વિશે આપણે વાત કરવાની છે. જીએસઆરટીસીમાં તો કે ભાઈ આવનારા સમયમાં મોટી ભરતી આવવાની છે. ક્યાંય ને ક્યાંય આરઆર આવી ગયો છે, ક્યાંય ને ક્યાંય મિટિંગો થઈ, ક્યાંય ને ક્યાંય તો કે ઓફિશિયલી જાહેરાત આવી, એટલે કે મીન્સ એ લોકોએ સાઇટ ઉપર જગ્યાની જાહેરાત આપી. અને હવે તો કે હવે આપણે વાટે છે ફૂલ નોટિફિકેશન કે ભાઈ ફૂલ નોટિફિકેશન આખી ભરતીની જાહેરાત ક્યારે આવશે. તો ભાઈ જો એટલા એણે પગલાં માંડ્યા છે તો એનો મતલબ આવનારા સમયમાં ગમે ત્યારે આની ફૂલ નોટિફિકેશન તો આવશે. પણ આજે આપણે એવા ટોપિક ઉપર વાત કરવાની છે કે જે તમને આવનારા સમયમાં ઉપયોગી થાય. અહીંયા તો કે અહીંયા ભરતી હજી આપણે તો વાટે જ છે કે ક્યારે જાહેરાત આવે શું છે. પણ મેન વસ્તુ એ છે કે ભાઈ આની તૈયારી અત્યારથી તમે થોડી ચાલુ કરો, કેમ કે આ વખતે કોમ્પિટિશન રહેશે. જો અહીંયા 12 પાસ ઉપર ભરતી હોય, મેરિટવાળી સિસ્ટમ હટાવી દીધી હોય અને 12 પાસ ઉપર તો કે તમને ખબર જ છે કોન્સ્ટેબલમાં કેટલા ફોર્મ ભરાય છે. તમને ખબર જ છે કે 12 પાસવાળો વર્ગ કેટલો છે. અહીંયા તો કે અહીંયા લાયસન્સ ને આ ને તેને બધું કઢાવવાનું બધું ચાલુ થઈ જ ગયું છે, આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા કોમ્પિટિશન રહેશે, તો અત્યારથી જ જો તમે સારી રીતે તૈયારી કરો તો એનો મતલબ એ થાય કે તમારી પ્રિપેરેશન સારી થઈ જાય, તમે એક સિલેક્શન લઈને આવો. તો એના માટે જ આપણે સેશન લઈને આવ્યા છે તો કે ભાઈ સિલેક્શન કેવી રીતે લાવવું, એમ કેવી રીતે થાય એમ તમારી. તો કે એના માટે તો કે તમારે અત્યારથી જ પ્રિપેર રહેવું પડે, અત્યારથી જ તૈયારી કરવી પડે. અહીંયા જોઈએ તો કે ભાઈ અહીંયા ઘણી બધી મિટિંગો થઈ, ઘણી બધી વસ્તુઓ આવી, એના પછી ન્યૂઝપેપરમાં આવ્યું કે ભાઈ આઉટસોર્સિંગ થશે, આમ થશે, તેમ થશે. પણ મેન વસ્તુ એ છે કે ભાઈ આ લોકોએ એવું કીધું કે ભાઈ તાત્કાલિક ધોરણે અમારે કર્મચારીઓ જોઈએ છે, તો ભરતી તો કંઈ તાત્કાલિક પૂરી ના થાય. તો એના માટે અમે આઉટસોર્સિંગ છે એનો પ્રયોગ કરીએ. પછી આવનારા સમયમાં જ્યારે રેગ્યુલર ભરતી થઈ જાય ત્યારે આ આઉટસોર્સિંગ છે એનો કંઈક રસ્તો, અથવા એમને તો કે એમને છૂટા કરે, આવો જ કંઈક રસ્તો હોય. તો એના માટે તો કે ભાઈ અહીંયા મિટિંગો થઈને એમાં લખ્યું કે ભાઈ ડ્રાઈવરમાં 4,599, કંડક્ટરમાં 6,540ની ભરતી અમે આપશું ને મોટી ભરતી કહેવાય. જરૂરિયાત છે જ, કેમ કે આ પરિવહનને લગતું આપણું એકદમ અગત્યનું સાધન છે, અગત્યનું માધ્યમ છે ગુજરાતમાં, ને એની જરૂર પડે છે, એટલે સ્ટાફની જરૂર પડવાની જ છે. તો અહીંયા તો કે જો ભરતી આવવાની ના જ હોય તો પછી આરઆર શું કામ આપે ભાઈ. તો અહીંયા આરઆર આપણે જોઈએ તો કે આરઆરમાં શું છે, વિઝન ચોખ્ખું હોવું જોઈએ, 18 થી 35 વર્ષ હોય, તમે અનામત કક્ષામાં હોય તો તમને ઉપરની છૂટછાટ મળશે, એ પણ અહીંયા લખ્યું છે. સાથે મેરિટવાળી સિસ્ટમ કાઢી નાખી, 12 પાસ ઉપર આ ભરતી આવશે, લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ, એની સાથે સાથે એટલે કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી વેલિડ લાયસન્સ ને બે જ હોવો જોઈએ. સાથે મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ તો કે આ વખતે જે જૂની જે શૈક્ષણિક લાયકાતનું મેરિટ બનતું એ હટાવી દીધું. આ વખતે સીધું તો કે ભાઈ ઓએમઆરની લેખિત પરીક્ષામાં તમે મેરિટ લાવો, 100 ગુણની જે પરીક્ષા હશે એમાં તમે તમારું પરફોર્મ કરો, એમાં તમે મેરિટ લાવો અને એના બેઝ ઉપર તમારું તો કે સિલેક્શન થાય. એટલે હવે ડાયરેક્ટ બધાય જેટલા પણ 12 પાસવાળા છે, જેટલાના તો કે ભાઈ જે આ વેલિડ લાયસન્સ આ તે જે પણ કાઢી લીધું હોય એ બધા અહીંયા કોમ્પિટિશનમાં છે. તો અત્યારથી ભાઈ આનો સિલેબસ એવો બધો વાઇડ નથી. અહીંયા તમે જુઓ તો એટલું બધું લેવલે નથી આવતું. પ્રીવિયસ પેપર છે એ પણ તમે જોઈ લેજો. સાથે તો કે ભાઈ તમે એના જેટલા પણ પેપર છે બધા જોઈ લો, પીવાયક્યુ જોઈ લો. જીએસઆરટીસીના જેટલા પણ પેપરો આવે એમાં એટલું બધું લેવલ નથી આવતું. તમારે એ લેવલમાં તૈયારી કરવાની, પણ એવું માને નહીં હાલવાનું કે ભાઈ લેવલ નથી આવતું એટલે કરવાની. આપણે થોડી એનાથી ઉપર લેવલની તૈયારી કરવાની, એટલે આપણે સિલેક્શન અહીંયા લઈ આવીએ. હવે અહીંયા તો કે ભાઈ અહીંયા એ જ થયું, ઓએમઆર પરીક્ષામાં 100 માર્કમાં તમારું પરફોર્મ કરો, એમાં મેરિટમાં આવો, એના તો કે એના જે ઉમેદવારો છે 1.5 ગણા, એ લોકો તો કે એનું થાય ડીવી, ને એની ઉપરથી તો કે એની ઉપરથી મેરિટ યાદી બનશે અને તમારું સિલેક્શન થાય. હવે તો કે સિલેબસની વાત કરીએ, 100 ગુણનું પેપર રહેશે. આ પ્રીવિયસ એક્ઝામનો જે સિલેબસ છે, કંઈ ફેરફાર થાય આવનારી ફૂલ નોટિફિકેશન આવે પછી આપણે ખબર પડે. પણ અત્યારે તો કે રેફરન્સમાં આપણે જૂના પેપર છે એના પ્રશ્નો છે, જૂની જે એડવર્ટાઇઝમેન્ટ છે, જૂની જે બધી વસ્તુ છે એને લઈને ચાલવી પડે. જૂના પેપર પ્રમાણે તમે જો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો, ધોરણ 12 કક્ષાનું રહેશે, 20 ગુણ એના છે. રોડ સેફ્ટીના 10 ગુણ છે અહીંયા. ગુજરાતી વ્યાકરણ 12 કક્ષાનું રહેશે, એના 10 ગુણ છે. અંગ્રેજી વ્યાકરણ એ 12 કક્ષાનું એટલે કે 12મા ધોરણ લેવલનું, 10 ગુણ એના. એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ જે ગણિત રિઝનિંગ છે 12મા લેવલનું, એના 10 ગુણ. તમારા નિગમને લગતી માહિતી, ટિકિટને ભાડાને લગતા પ્રશ્નો એના 10 ગુણ. સાથે મોટર વ્હીકલ એક્ટ છે, જાણકારીના પ્રશ્નો, સારવાર અંગેના પ્રશ્નો, ફરજો, આ બધાના 10 ગુણ. અને છેલ્લે 20 ગુણ તમારા અહીંયા કોમ્પ્યુટરના, જે એકદમ ડિસાઇડિંગ છે. હવે અહીંયા તમે જો 30 ગુણ તમારા છે તો કે એને કંઈ ટેકનિકલ છે, કંડક્ટરને લગતા ટેકનિકલ જે પ્રશ્નો 30 ગુણનું એ છે. 20 ગુણનું તો કે ભાઈ અહીંયા કમ્પ્યુટર, 50 ગુણ તો એના જ છે. તો તમે એ રીતના ભાઈ એક પદ્ધતિસરની તૈયારીથી અત્યારથી સ્ટાર્ટઅપ કરી દો, જેથી ગમે ત્યારે ભરતી આવે તો પછી કહેવાય ને કે આપણે ભેગું ન કરવું પડે ટાણે. અત્યારેથી થોડું કરશો તો તમને એ ઉપયોગી થશે. હવે અહીંયા સાથે આપણે જો તો કે અહીંયા 1 કલાકનો તમને આ જે સમયગાળો છે, અને એ જ સમયગાળામાં તો કે તમારા આ સમયગાળામાં આખું પેપર તમારું જે આ છે એ તમારું અહીંયા કન્ડક્ટ કરવામાં આવશે. હવે અહીંયા તો કે જો પદ્ધતિસરની તમારે તૈયારી કરવી હોય ને અત્યારથી જ તૈયારી કરવી હોય તો આપણી બેન્ચો છે ચાલુ થઈ ગઈ છે.
જેમાં તો કે વિથ બુક છે, વિથઆઉટ બુક છે. વિથઆઉટ બુક 1999 છે. તમારે વિથ બુક જોઈન થવું હોય તો 3999 છે. લક્ષ્યમ સ્ટોર ઉપર તો કે આપણો જે લક્ષ્યમ સ્ટોર ઉપર આની બુક છે, જે ટેકનિકલ બુક 30 ગુણ કવર કરે એ બુકે અવેલેબલ છે. તમે બુકે બાય કરી શકો. પણ મેન કે ભાઈ તમે જોઈન થાવ ન થાવ એ પછીની વાત છે. સાથે તો કે અત્યારથી તમે પ્રિપેર થઈ જાઓ, અત્યારથી જ તૈયારી ચાલુ કરી દો. તમે વાટે ના રહો કે ભાઈ હવે આવશે ત્યારે કરશું આમ તેમ, એ કરવાની જરૂર નથી. અત્યારથી જ તમે તો કે થોડું ચાલુ કરો. થોડું કરશો એ પણ તમને છેલ્લે કામ આવશે. સાથે તો કે ભાઈ જો તૈયારી કરવી તો આ છે, અને સાથે આપણા તો કે આના ડેમો સેશન ચાલે છે દરરોજ યુટ્યુબમાં 6:30 વાગે આપણો આનો ડેમો સેશન હોય છે. એટલે કે જે આના સેશન છે આપણે સિરીઝ સ્વરૂપે ચાલુ છે, તો એ પણ જોઈ લઉં, જાણી લઉં, ને પછી તમને અનુકૂળ આવે તો આપણી જે બેન્ચીસ છે, બુક છે, તમે બાય કરી શકો છો. બાકી તમારા કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય, કંઈ પણ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. સાથે જે અમારા હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોર્સમાં જોઈન થવા માટે થ્રુ એપ્લિકેશન અથવા હેલ્પલાઇન થ્રુ તમે જોઈનિંગ કરી શકો છો. તો આશા રાખું કે ભાઈ તમને સમજાઈ ગયું હશે, અને આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.